સુરત પોલીસ દ્વારા 200 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરતના શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવા માટે પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના માન દરવાજા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવતું હતું। તે સમયે પોલીસને જોઈ અને એક અજાણ્યો યુવક ભાગવા લાગ્યો હતો। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઈસમને પકડવામાં આવ્યો અને તેની તપાસ કરતા ઈસમ પાસેથી 200 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 20 લાખ રૂપિયા થવા પામે છે। આ ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ અને 1200 રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા। પોલીસે આ ઈસમ પાસેથી 20,45,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પકડાયેલા ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ મોહમ્મદ તોકીર ઉર્ફે તૌસિફ શેખ હોવાનું જણાવ્યું હતું। આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી મોહમ્મદ તોકીર સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે। તેને આ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ રેહાન ઝાદવી શેખ નામના ઈસમ દ્વારા આપવામાં આવ્યો હતો। મોહમ્મદ તોકીરે રેહાન ઝાવેદ શેખના જણાવ્યા અનુસાર ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતો હતો અને બંને સાથે મળીને આ જ પ્રકારે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા। ત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેહાન ઝાવેદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને મોહમ્મદ તોકીરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત અન્ય કેટલા લોકો તેઓની સાથે સંડોવાયેલા છે તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। કમિશનર સાહેબ દ્વારા લોકસભાની ચૂંટણી અન્વયે તથા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ઓર્ગેનાઇઝ ગુનાઓ ઉપર કંટ્રોલ કરવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેગ્યુલર ફૂટ પેટ્રોલિંગ, નાકાબંધી, વાહન ચેકિંગ, કોમ્બિંગ વગેરે અલગ અલગ પોલીસની એક્ટિવિટી ચાલુ હતી। એ દરમિયાન કાલે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા માન દરવાજા ઉધના પાસે પેટ્રોલિંગમાં હતા। એ પેટ્રોલિંગ દરમિયાન બે માણસો પોલીસને જોઈને ભાગવા ગયા। એક માણસ તો આ જે માણસ ભાગતો હતો એને પોલીસે પકડી એનું નામ પૂછતા એનું નામ તોકીર હુસૈન શેખ, રહેવાસી માન દરવાજા પાસે, સુરતનું કહીને પોતાનું એડ્રેસ જણાવેલું। એની અંગ ઝડતી કરતાં એની પાસેથી 200 ગ્રામ જેટલું મેન્ડ્રેક્સ મળી આવેલું, જેથી પોલીસે એ 200 ગ્રામ જેટલું એમડી અંદાજિત કિંમત 20 લાખ રૂપિયાનું કબજે કરવામાં આવેલું। અને એની પૂછપરછ દરમિયાન આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો તો એને એક રેહાન શેખ, રહેવાસી સૈયદપુરા, સુરતનું નામ જણાવેલું છે। તો એની પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે। આ લોકો ક્યારથી આ ધંધો કરતા હતા, કોને કોને આપતા હતા, ક્યાંથી લાવતા હતા, એના દરેક અલગ અલગ ઉપર પોલીસની તપાસ ચાલુ છે। આ પહેલી વાર પકડાયેલા છે। અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે, એટલે એની પૂછપરછ ચાલુ છે। અત્યારે રેહાન શેખ પાસેથી લાવ્યો હતા અને અમુક નામો બીજા પણ આમની પૂછપરછ દરમિયાન મળ્યા છે। એટલે અમારી અલગ અલગ ટીમો અલગ અલગ વ્યક્તિઓ ઉપર કામ કરી રહી છે। આ છેલ્લા 1.5-2 માસથી છૂટક કરતા હતા, એટલે જેથી આપણે પોલીસને એની જોઈને ભાગવા જતાં પકડાઈ ગયા મુદ્દામાલ સાથે। આ માન દરવાજા, સૈયદપુરા આ વિસ્તારોમાં વેચતા હતા। सूरत पुलिस कमिश्नर साहब के द्वारा लोकसभा के चुनाव अन्वये पुलिस की अलग अलग टीमों को फूट पेट्रोलिंग, नाकाबंदी, कॉम्बिंग और ऑर्गेनाइज गैंगों पे कंट्रोल करने के लिए सूचना दी गई थी, जिसके आधार पे क्राइम ब्रांच की अलग अलग टीमें फूट पेट्रोलिंग और नाका वाहन चेकिंग और कॉम्बिंग कर रही थी। उसमें से एक टीम पुलिस इंस्पेक्टर जैन जाला और अपनी टीम के साथ मान दरवाजा के पास पेट्रोलिंग कर रहे थे। तभी उसको देख के एक इंसान भागा, जिसको पुलिस ने दबोच के पूछते उसकी जो सर्च चालू की तो उसके पोजीशन में से 200 ग्राम जैसा एमडी मिला। ये एमडी कहाँ से लाया, इसकी जो करीबन कीमत 20 लाख रुपए जैसी होती है, वो कहाँ से लाया पूछने पर इसने अपना नाम तोकीर शेख बताया और ये रेहान शेख नाम का एक इंसान है सैयदपुरे वाला, उसके पास से लिया हुआ बताया था। तो क्राइम ब्रांच की अलग अलग टीमों ने कहाँ कब से ये लोग ये धंधा कर रहे हैं, किन किन लोगों को दे रहे हैं और इसका पूरा नेटवर्क की आगे की तपास चालू की है।